નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે પહેલા 5 માસ કેવા જવાના છે સંપૂર્ણ વિસ્તાર તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। બૃહસ્પતિની સ્થિતિ પ્રમાણે ચર્ચા કરશું, સાથે આપની રાશિ પ્રમાણે પણ ચર્ચા કરશું। આપની વૃશ્ચિક રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આ વિડીયો આપના માટે છે। ખાસ કરીને કઈ વાતની આપણે સાવધાની રાખવી જોઈએ, કયા ઉપાય કરવા જોઈએ અને કયા આપના માટે લાભકારક યોગ બને છે એ વિશેષ ચર્ચા છે। સૌથી પહેલા બૃહસ્પતિની સ્થિતિ જાણીએ તો આપની રાશિ પ્રમાણે બૃહસ્પતિ છે આપના અષ્ટમ ભાવમાં રહેશે અને મિથુન રાશિમાં રહેશે। જે ખાસ કરીને 2 જૂન સુધી બૃહસ્પતિની સ્થિતિ એવી રહેશે, પણ આપના માટે લાભકારક સમય છે 11 માર્ચ થી શરૂ થઈ જશે। 8મો ભાવ છે જ્યોતિષની દ્રષ્ટિએ અશુભ ભાવ માનવામાં આવે છે, પણ છતાં બૃહસ્પતિની દ્રષ્ટિ છે આપના માટે લાભકારી ચોક્કસ બનશે। બૃહસ્પતિ છે એ જીવનમાં દરેક વસ્તુ પ્રદાન કરે છે। સાથે મિત્રો આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ એ પણ ચર્ચા। મિત્રો બૃહસ્પતિ આપના માટે અષ્ટમ ભાવમાં છે। સૌથી પહેલા તો આપના સંબંધો જે છે એ સંબંધોમાં આપને સાવધાની રાખવાનો સમય છે। પછી ભાઈ સાથે હોય, સગા સંબંધી સાથે હોય, મિત્રો સાથે હોય, આપ જેટલા સંબંધોમાં જાળવીને ચાલશો, કોઈ પણ કાર્ય શાંતિ ધૈર્ય સાથે કરશો તો આપના જીવનની અંદર એ સંબંધો બરાબર રીતે જળવાઈ રહેશે। ખાસ કરીને ફેબ્રુઆરી માસ, માર્ચ મહિનો, આ મહિનાની અંદર આપના માટે સંબંધોને જાળવીને ચાલવાનો સમય છે। 11 માર્ચ પછી આપના જીવનની અંદર ખાસ કરીને લાભ કઈ બાબતમાં થવાનું છે તો કે પ્રોપર્ટી બાબતમાં, એટલે કે જમીન, મકાન, ઓફિસ આપ ખરીદારી કરશો તો લાભકારક તો બનશે, પણ આપને એના કાગળિયા ખાસ કરીને તપાસી અને આગળ વધવું જોઈએ। આપ કોઈ ઉપર એમ કહેવાય કે અંધવિશ્વાસ કરીને ચાલવું ન જોઈએ। જે પણ કાર્ય કરો એ ખૂબ જ આપને ધૈર્ય સાથે વિચારીને કાર્ય કરવું જોઈએ। વિદ્યાર્થી બંધુઓ માટેનો સમય એમ કહી શકાય કે પહેલા 3 માસ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનો, તેમાં આપને સફળતા ઓછી મળશે। મહેનત કરશો પણ મહેનતનું પરિણામ જે આપને મળવું જોઈએ એટલું મળશે નહીં, પણ આપને નિરાશ થવાની જરૂર નથી। કેવલ ને કેવલ પ્રયાસ કરવાની જરૂર પડી શકે। આપ પ્રયાસ કરશો તો એની સફળતા આપને 2 જૂન પછી આપના જીવનમાં ચોક્કસ રીતે મળશે। સાથે આપના જીવનની અંદર આપ કોઈ પણ ઉચ્ચ કક્ષાએ આપને વિદ્યાભ્યાસની ઈચ્છા છે તો તે પણ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે, પણ આપની મહેનત છોડી દેશો તો એ મહેનત છોડવાથી આળસ આવશે। આળસ આવવાથી આપના કાર્યમાં વિઘ્નો પણ આવશે અને કાર્યમાં અસફળતા પણ મળશે। મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। પહેલી વખત અમારી ચેનલ જોઈ રહ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા આ પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે। મિત્રો ખાસ કરીને ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે, SMS આવે છે કે શાસ્ત્રીજી આપ કહો છો એ બધું સત્ય પણ થાય છે, ક્યારેક નથી પણ બનતું, તો એનું શું કારણ હોઈ શકે? તો ન થવાનું કારણ એ હોઈ શકે કે આપના જન્મગ્રહો છે અશુભ સ્થિતિમાં હોય, અશુભ યોગનું નિર્માણ થતું હોય તો પરિણામમાં પરિવર્તન આવી શકે છે। આપની જન્મ કુંડળીમાં કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે જે આપના જીવનમાં અશુભ પરિણામ આપે છે એ આપને જાણવું હોય તો નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમય કોલ કરી અને આપની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો। ઓનલાઈન આપને જન્મ કુંડળી બતાવ્યું હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે। મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ ખાસ કરીને બૃહસ્પતિ દ્વારા। તો બૃહસ્પતિ આપના અષ્ટમ ભાવમાં છે। અષ્ટમ ભાવને રહસ્યનો ભાવ પણ માનવામાં આવે છે, સાથે સંશોધનનો ભાવ પણ માનવામાં આવે છે અને અંધશ્રદ્ધા એટલે તાંત્રિક પણ ત્યાં રહસ્ય જોઈ શકાય છે।
હવે અષ્ટમ ભાવ અકસ્માતનું પણ માનવામાં આવે છે. તો આપને વાહન ચલાવતી વખતે ખૂબ જ ધૈર્ય રાખવું જોઈએ. સરકારના નિયમ પ્રમાણે વાહન ચલાવશો તો આપના જીવનમાં ખાસ કરીને માર્ચ મહિનાની અંદર ખૂબ ધૈર્ય સાથે વાહન ચલાવજો. જેટલું ધૈર્ય રાખશો એટલા એક્સિડન્ટથી બચી જશો અને નુકસાનથી બચી જશો. અને એપ્રિલ મહિનો આપના માટે 11 માર્ચ પછી એપ્રિલ મહિનો ખૂબ સારો જવાનો છે. ધનની અભિવૃદ્ધિ થશે. આપ જે વ્યવસાય કરો છો એ વ્યવસાયની અંદર પણ આપની અભિવૃદ્ધિ થશે. વિદેશથી કોઈ પણ કાર્ય આપ કરી રહ્યા છો, જેમ કે નોકરી કરી રહ્યા છો, પણ નોકરીમાં આપને પ્રમોશન થવું જોઈએ. જે પ્રમોશન આપનું 2025માં અટકી ગયું હતું એ 11 માર્ચ પછી એમાં પ્રમોશન થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. વિદેશથી લગતા આપના જે પણ કાર્યો છે, જેમ કે આપ બિઝનેસ કરો છો, એ બિઝનેસની અંદર સફળતા મળતી નથી, તો 11 માર્ચ પછી એ બિઝનેસમાં પણ સફળતા ચોક્કસ રીતે મળશે. સાથે નોકરીની અંદર આપને શત્રુઓ તરફથી સાવધાની રાખવાની છે. આપની આગળ પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય તેની ખાસ કરીને કાળજી લેશો. અને 11 માર્ચ પછી આપને જે પણ બિઝનેસ કરો છો તેમાં આપને સફળતા તો મળશે, સાથે સાથે આપનું માન સન્માન પણ વધશે. આપની યશ કીર્તિનો પણ વધારો થવાનો છે. મિત્રો, હવે ઉપાયની ચર્ચા કરીએ. કયા ઉપાય આપને કરવા જોઈએ? સૌથી પહેલા પ્રતિ દિવસ આપણે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. સાથે આપણે મંગળવારે લાલ વસ્તુનું દાન કરવું જોઈએ. આપની જન્મકુંડળી બતાવી મંગળ રત્ન એટલે મૂંગા પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.